હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ડાકોરના ગોટાની રેસીપી। આ ગોટા ખાવામાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ લાગે છે। આ ગોટા દહીં સાથે ખવાય। 4 વાટકી ચણાની દાળને મેં અધકચરી મિક્સરમાં ક્રશ કરી લીધી છે। બહુ ઝીણું ક્રશ નહીં કરવાનું અને તે લોટ તૈયાર કરી દીધો છે। 3.5 વાટકી લોટ છે। તેમાં જીરું, દાલચીની, તેજપત્તું, 2 લાલ મરચાં, મરી, લોંગ, તલ અને વરિયાળી આ બધાને આપણે 2 થી 3 મિનિટ સુધી સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની। મસાલા શેકાઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આ મસાલાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। બહુ ઝીણું ક્રશ નહીં કરવાનું, અધકચરું તેને ક્રશ કરવાનું આ રીતે। હવે તેને આપણે લોટમાં નાખીશું। અડધી ચમચી બેકિંગ સોડા, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 3 ચમચી જેટલી ખાંડ, અડધું લીંબુ નીચું છે, સૂકી મેથી, કોથમીર, આખા ધાણાને મેં અધકચરા ક્રશ કરી લીધા છે તે નાખ્યા છે, લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખી છે, 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને આપણે હવે થોડું દૂધ નાખીને આ લોટ પાણીથી નહીં દૂધથી બંધાય છે। થોડું દૂધ નાખીને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવું આપણે મિશ્રણ તૈયાર કરી દેવાનું। હવે ગેસ બહુ ફાસ્ટ પણ નહીં રાખવાનો અને બહુ ધીરો પણ નહીં રાખવાનો, મીડિયમ ગેસે તેને ફ્રાય કરી લઈશું। કારણ કે બહુ ફાસ્ટ રાખશું તો પણ ગોટા બળી જશે અને બહુ ધીરું રાખશું તો અંદરથી ગોટા કાચા રહેશે। આને મીડિયમ ગેસ પર જ તળાય છે એટલે આ બધા ગોટાને આપણે મીડિયમ ગેસ પર તળી લઈશું। ગોટાને બહુ કાળા નહીં કરવાના, ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને થવા દેવાનું। ગોટા એકદમ સરસ તળાઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। ડાકોરના ગોટા તૈયાર છે।